Yes, good afternoon, friends. આજે જુલિયસ અંકલની બર્થડે છે. કેટલા 90 યર્સ ને 90 વર્ષ પૂરા કર્યા. 90મા વર્ષમાં પ્રવેશ. પ્રભુની કૃપા. પાળક સાહેબ અને એમના નાના ભાઈ હમણાં આભાર સુધીની મિટિંગ રાખી છે. શરૂ થશે થોડી વારમાં. પ્રભુનો ખૂબ ખૂબ આભાર. આંટી ઇન્દિરા આંટી અને નાનો દીકરો એમની દીકરીનો ફેમિલી મેમ્બર્સ. યસ, અમિતભાઈ. યસ, ગુડ. સો થેન્ક યુ. સમય આપણે માનીએ જુલિયસ અંકલ 89 વર્ષ જીવનની મુસાફરીના પૂર્ણ કર્યા અને 90મા વર્ષમાં પ્રભુએ પ્રવેશ કરાવ્યો છે. પ્રભુનો ખાસ આભાર માનીએ છીએ. પ્રભુના સેવકના માટે, એમના જીવનના માટે, પારિવારિક જીવનના માટે અને ત્રીજી પેઢીનો આશીર્વાદ પ્રભુએ આપ્યો છે. ત્યારે પ્રભુના નામને આપણે મહિમા આપીએ છીએ. અને આવા સમયે આપણે પ્રાર્થના સાથે નાનકડી સંગતની આપણે શરૂઆત કરીએ અને આ સમયને, આપણી આ સંગતને પ્રભુના સાથમાં આપણે મૂકીએ. રાજકુમારભાઈ મૂકી પ્રાર્થના કરશો. શરૂઆત का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान, प्रभु को महिमा मिले, उसमें आनंदित हो, दया कृपा प्रेम अच्छे प्रकटते सवातो माकशी ते તમારી ગરજ પૂરી પાડે છે, ખોરાક, વસ્ત્રો અને પાણી આપે છે. આશીર્વાદો ગીત છે અને 71મા ગીતમાંથી આપણે થોડો સમય પ્રભુના વચનોનું મનન કરીશું. અને ગીત શાસ્ત્ર 71 1 થી 8 કલમ આ સમય આપણે વાંચીએ અને મૂકીએ છીએ. કરીશ કે ગીત શાસ્ત્ર 71 1 થી 8. પ્રભુના વચન વાંચીએ તો સાંભળીએ. એ હવે હું તારા પર ભરોસો રાખું છું, હું કદી ફજેત ન થાઉં. તારા ન્યાયપણાથી મને છોડાવ અને મારો બચાવ કર. મારી તરફ વળીને કાન ધર અને મારું તારણ કર, જેમાં હું નિત્ય જઈ શકું તેવો મારા રહેવાને માટે તું ઘર થા. તે મને તારવાને આજ્ઞા આપી છે, કેમ કે તું મારો ખડક તથા કિલ્લો છે. અને ત્યારે જુલિયસ અંકલને ક્વાયરમાં કેસ્યો વગાડતા, પ્રભુનો મહિમા કરતા અને સાથે પ્રભુની સેવામાં એ જુદી જુદી રીતે પ્રભુની સેવામાં અને પ્રભુના કાર્યમાં એમને જોયા છે. પણ એ સાથે હું મારી પોતાની જાતને એ ધન્યતા પણ અનુભવતા પ્રભુનો આભાર માનું છું કે આજે એમની સાથે રહીને મંડળીમાં પ્રભુએ સેવા કરવાની તક પણ આપી. અને ખરેખર અંકલ અમે શુભેચ્છા પાઠવીએ છીએ મંડળી તરીકે
કમિટી તરીકે અને અત્યારે કુટુંબીજનો તરીકે પણ જ્યારે આપણે મળ્યા છે ત્યારે અમે શુભેચ્છા પાઠવીએ છીએ. કારણ કે મૂસા એ કહે છે કે માણસનું આયુષ્ય એ 70 વર્ષ અથવા તો બળના કારણે 80 વર્ષ. ઇલિયસ અંકલ 90મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. અંકલ 92. એટલે કૃપાના જે વર્ષો છે અને એ કૃપાના વર્ષોમાં બંને પ્રભુના સેવકો આગળ વધી રહ્યા છે. આર્થર અંકલ આપણી પાસે નથી, એ પરદેશમાં છે, પણ પ્રભુનો આભાર માનીએ છીએ. અને જ્યારે સિનિયર સિટીઝન, વૃદ્ધાવસ્થા જેને કહેવામાં આવે છે, અને એના સંબંધી જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એ સંબંધી ગીતશાસ્ત્ર 71મું જે ગીત છે, અને એ ગીતશાસ્ત્ર 71મું ગીત એના લેખક સંબંધી સ્પષ્ટતા નથી, પણ એ બહુ સરસ એ ગીત છે. અને એ ગીત એક વૃદ્ધ માણસની જાણે કે પ્રાર્થના છે. પ્રાર્થના સાથે પ્રભુના જે આશીર્વાદો છે, એટલે કે ભૂતકાળમાં પ્રભુએ એમના માટે જે કર્યું છે એને યાદ કરે છે, વર્તમાનમાં ઈશ્વરની જે સંભાળ છે એને યાદ કરે છે, અને એ સ્મરણમાં લેતા આ બંને બાબતોને યાદ કરતા ભવિષ્યને માટે એ ગીત કરતા એ પોતાની જાતને એ પ્રભુને સમર્પણ કરે છે. અને આ 3 બાબતો આ ગીતશાસ્ત્ર 71મું જે ગીત છે, અને એ 71મું ગીત આપણને શીખવાડે છે. આપણે આપણા સમગ્ર જીવન મારફતે એ ઈશ્વરનો મહિમા આપણે કરીએ. ઈશ્વરનો મહિમા આપણે કરીએ. ગઈકાલે જ્યારે વાત કરતા હતા ત્યારે જુલિયસ અંકલના સંબંધે સાંજે કોઈકની સાથે વાત કરતા ત્યારે એક આનંદની બાબત છે કે આ ઉંમરે પણ દર રવિવારે ચર્ચમાં આવીને બેસે. અને ખરેખર એક ઉત્તેજનની બાબત છે, યુવાનોને માટે પણ અને આપણા દરેકને માટે પણ. અને એ પ્રભુનો આશીર્વાદ પ્રભુના સેવકના જીવનના માટે. અને ફરી એકવાર પ્રભુના સેવકના માટે, એમના જીવનના માટે ઈશ્વરનો આભાર માનીએ. આશીર્વાદો આપ્યા, કૌટુંબિક જીવનના આશીર્વાદો આપ્યા, અને ત્રીજી પેઢી આજે એમની સામે છે. પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ, પ્રભુનો આભાર માનીએ. કદાચ ચોથી પેઢી હશે. હા, બરોબર. પણ એ આશીર્વાદ જ્યારે પ્રભુએ પ્રભુના સેવકના જીવનમાં આપ્યો છે, આજે પણ જુવાન જેવા લાગે છે, આપણે બધીએ છીએ, આપણી સાથે છે. અને આજે પણ કદાચ તમે સાંજે આવો તો બગીચામાં કામ કરતા જોવા મળે, બરાબર છે. અને આ બધી બાબતો પ્રભુના સેવકને માટે ખરેખર ઈશ્વરના મહિમાનું કારણ બની રહે. અને આવનાર દિવસોમાં જે આયુષ્ય અને જે દિવસો અને વર્ષો પ્રભુએ એમના માટે રાખ્યા છે, ત્યારે બધાની મારફતે પ્રભુ મહિમા પામે એ જ આપણી શુભેચ્છા અને પ્રાર્થના. ચાલો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. આભાર માનતા આજે ઈશ્વરે જે બને આભાર માનું છું. કૌટુંબિક જીવનમાં ઘણા ચડાવ ઉતાર અને ઈશ્વરની કૃપીને ઘણી વખત મંદિરમાં થાય ત્યારે પણ અમારા ઘેર એક પડકારમાં અમે બધા ભેગા મળીએ. યસ, બર્થડે કેક જુલિયસ અંકલ. અહીંયા આવી જાઓ તમે. યસ 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 યસ. એની કટ કર. મમ્મી ને તો મારું પપ્પા. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear
Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Julius uncle. Happy birthday to you. Good. Good. અરે Good. Thank you. Golden moments. Good. Oh, sorry. Yes. Good. Good. આમ મામી જેમ્સ મામા આમાં લાઈનમાં ગુડ સરસ વિડીયો છે ના 1 મિનિટ ઉભા રહો હું આપી દઉં એક વિડીયો ચાલુ છે ને અમિતભાઈ ક્યાં ગયા બાળક સાહેબ તમારું આ ના પાડજો Yes, okay, fine. ચાલો ઘુમા લાગે તો પાડી આભાર પ્રભુનો અને આઈ એમ સો હેપી આંટીના માટે પણ ખરેખર તમારી સેવાઓ પડદા પાછળની એમની માટે અદભુત અને પ્રભુ તમને ખરેખર ખૂબ આનંદથી સુખી તંદુરસ્ત રાખે એવી તમારી અંતરની પ્રાર્થનાઓ અદભુત છે થેન્ક યુ પ્રેઝ ગોડ અભિનંદન ભગવાન નવા વર્ષમાં તમારી સાથે Yes, thank you. Yes, done. આપણા ફોટામાં આપણા ફોટા લાગી
આ વિડીયો છે તમારા એક જ મિનિટ હેપી લોંગ લાઈફ ઓલી સાઈડ પર જતી રહી Good. આવી ગયો હા બરો Good. Thank you.